વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા। શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે આજે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75 મીટર રેસ, ઝિંક ઝેક રેસ, સ્લો સાયકલિંગ, હેડલ રેસ, કોથળા દોડ, લેમન સ્પૂન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય પણ પ્રસ્તુત કર્યા હતા। રમતોત્સવમાં અંબે વિદ્યાલયમાં ઇંગ્લિશ મીડિયમના 2500 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 260 જેટલા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 80 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે શાળાની બહારના વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, રમતગમત, 100 મીટર, 50 મીટર, 250 મીટર, લેમન સ્પૂન, હેડલિંગ, સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જતીન કુમાર સોની, શાળાના ચેરમેન અમિત શાહ, ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ, ડાયરેક્ટર આશિષ શાહ અને વિવિધ શાળાના આચાર્ય તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હતું ઇંગ્લિશ મીડિયમનું, જેમાં વિદ્યાર્થીઓને મેડલ ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા, જેમાં શાળાના ડાયરેક્ટર મિત્તલબેન શાહ, આશીષભાઈ શાહ અને શાળાના જે ચેરમેન છે અમિતભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। સાથે સાથે આજના જે અમારા ગેસ્ટ છે ડૉક્ટર જતીન કુમાર સોની, તેઓ ઉપસ્થિત રહ્યા, તેમણે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું। કેટલા બાળકોને મેડલ કરવામાં આવ્યા છે, કેટલા બાળકોમાં ભાગ લીધો હતો? 260 જેટલા વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે। વિદ્યાર્થીઓ લગભગ 2500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એમાંથી પછી ડિવિઝન વાઇઝ રમાડ્યા અને ક્લાસ વાઇઝ કરીને આટલા વિદ્યાર્થીઓને આજે મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની। એક તો એમાં ફન ગેમ પણ હોય છે અને સાથે સાથે જે આપણા બીજી ઇવેન્ટ્સ છે અલગ અલગ, જેવી રીતે કે અમે સેક રેસ રાખીએ છીએ, 75 મીટર, 100 મીટર, 50 મીટર રેસ છે, પછી લેમન એન્ડ સ્પૂન છે, હર્ડલ રેસ છે, એવી રીતે અલગ અલગ સ્લો સાયકલિંગ છે। નમસ્કાર, હું ડૉક્ટર જતીન સોની, ફોર્મર વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી। આજે અંબે વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ જે કોર્सेस ચાલે છે એની અંદર આજે સ્પોર્ટ્સ ડે છે। બાળકોને રમત પ્રત્યે જાગૃત રાખવા અને રમતના માધ્યમથી એમનો સર્વાંગીણ વિકાસ કરવો, એ સ્કૂલના પ્રયત્નોને હું બિરદાવું છું। એના ટીચર્સ, બાળકો અને આખી ટીમ અંબે વિદ્યાલય એ સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટિક છે અને સ્પોર્ટ્સ માટે ઘણું બધું કરી રહી છે। બાળકોને એન્કરેજમેન્ટ મળવું એ બહુ જરૂરી છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ ફિઝિકલ ફિટનેસ ઇઝ વન્સ રિચેસ્ટ પોઝિશન, ઇટ કેન નોટ પરચેઝ ફ્રોમ માર્કેટ। એટલે જો બાળકોને યોગ્ય વાતાવરણ ન મળે તો એમનો સર્વાંગીણ વિકાસ થતો નથી। એટલે અંબે વિદ્યાલયના પ્રયત્નોનું બિરદાવું છું અને આશા રાખું છું કે રમતગમત ક્ષેત્રે અને શારીરિક ક્ષમતાના ક્ષેત્રે તમામ ફેકલ્ટી મળી અને યોગ્ય કામ કરશે, એવો વિશ્વાસ છે। થેન્ક યુ વેરી મચ। બાળકોને શું મેસેજ આપશો? બાળકોને મેસેજ એ છે કે જો એ વ્યાયામ કરતા રહેશે તો હોસ્પિટલથી દૂર રહેશે। બાળકો ફિટ અને હેલ્ધી હશે તો આપણું ભાવિ જે યુથ છે એ એમ્પાવર થશે। એટલે પ્રત્યેક બાળકોએ ઓછામાં ઓછો અડધો કલાક પ્રત્યેક દિવસ વ્યાયામ કરવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ અને એમના જીવનમાં એક રમત હોવી જ જોઈએ, જેથી એમનો સર્વાંગીણ વિકાસ